આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ, ઢેલાવાડા સમુદાય. એક એવું નામ કે જે નામ થકી આપણે તપાગચ્છને વર્ષો સુધી ઓળખતા હતા. તપાગચ્છના રાજા તરીકે દીર્ઘ પર્યાય સુધી જે મહાપુરુષે આ જૈન શાસનની ધુરાને વહન કરી એવા આ ઉત્તમોત્તમ ગુણિયલ મહાપુરુષ. આપણે એમની દીક્ષાનો પ્રસંગ જોયો. એક નાનકડી ઓરડીની અંદર એમના માતાશ્રી, માસી મહારાજ, ગુરુ મહારાજ અને કદાચ એકાદ બે જણ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજા એ એમના ગુરુ મહારાજ સાહેબને જ્યારે મુહૂર્ત લેવાનું થયું ત્યારે ધર્મ વિજયજી મહારાજ સાહેબ પાસેથી મુહૂર્ત લીધેલું. રૂપ વિજયજી મહારાજ સાહેબની પાઠ પરંપરા આ આખી એમ કહી શકાય કે પરમાત્માના શાસનની અંદર અવિચ્છિન્ન પાઠ પરંપરાઓ અનેક સમુદાયોમાં છે કે જેમાં પરંપરાગત રીતે એ આખી પાઠ પરંપરાને વહન કરનાર ઉત્તમ પુરુષો એ તપાગચ્છમાંથી જ પ્રાપ્ત થાય અને એ જ આગળ પાઠની પરંપરાને વહન કરે. એમાં આ ધર્મ વિજયજી મહારાજ સાહેબ, એમની પાટે આવ્યા સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબ કે જેમની સાથેનો સાહેબનો ઋણાનુબંધ, રામ વિજયજી મહારાજ સાહેબનો ઋણાનુબંધ એ કંઈક અદ્ભુત અને અલૌકિક હતો. રમણ જ્યારે નાના હતા અને સૌ પ્રથમવાર માસી મહારાજ એમને સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબના દર્શન કરવા લઈ ગયેલા, ત્યારથી જ રમણ અને સુરેન્દ્ર સુરી મહારાજ સાહેબના સંબંધની એક અલગ જ પ્રકારની ગરિમા એ બધાએ જોઈ છે. દીક્ષા પછીથી એ ગરિમા એ સંપૂર્ણપણે જાણે વિલીન થઈ ગઈ. એ રીતે વિનયની પરાકાષ્ઠાએ આ રામ વિજયજી મહારાજ સાહેબ પ્રવેશ્યા. દીક્ષા થઈ તરત વાડીભાઈનો આક્રોશ વગેરે થયું. રમણને પાછા લેવા કેટલાક ધમપછાડા પણ થયા. પરંતુ જેવું ખબર પડ્યું કે માતાની હાજરીમાં થયું હતું એટલે બધું ધીરે ધીરે શાંત થઈ ગયું. હવે આ રામ વિજયજી મહારાજ અભ્યાસની અંદર લીન બન્યા. 13-14 વર્ષની ઉંમર, પણ વૈરાગ્ય જાણે ભવો ભવ જૂનો હોય એવી રીતે. અને ક્યાંય પણ જાય, ગોચરી ઓરવા જાય, સ્વાધ્યાયમાં બેઠા હોય, સતત એક વસ્તુ એમના મનની અંદર ચાલતી અને એ હતી સાધુતાની મસ્તી. એમ કહી શકાય કે દીક્ષાના પહેલા જ દિવસથી એમણે આ એક ધર્મને જબરદસ્ત રીતે સેવ્યો અને એટલો બધો સેવ્યો કે આ આયુષ્યના છેલ્લા દિવસ સુધી એમણે એ ધર્મને અખંડિતપણે સાચવીને રાખ્યો છે. સાધુતાની મસ્તી. ભગવાને સ્વાધ્યાયને સાધુનો પ્રાણ કીધો. પ્રાણ હોય ને તો એમાંથી એનર્જી જનરેટ થાય અને એ એનર્જીથી જીવન સારું ચાલે. એવી રીતે સ્વાધ્યાય હોય તો એ સ્વાધ્યાય એ સતત વૈરાગ્યની ધારાને એક એનર્જી રૂપે જનરેટ જ કરી રાખે સતત. અને દીક્ષા જીવન એ વૈરાગ્યથી પ્રચુર જેટલું હોય એટલું એ મસ્તી આપનારું હોય. કારણ કે વૈરાગ્ય થયો એટલે જ દીક્ષા લીધી. હવે એ વૈરાગ્ય જો મોડો પડી જાય, ઢીલો પડી જાય તો દીક્ષાની મસ્તી અનુભવાય કેવી રીતે? પણ આ વૈરાગ્યને ટકાવવો, સતત ટકાવવો એ બહુ મુશ્કેલ કાર્ય છે. કારણ કે પ્રસંગો, વ્યક્તિઓ બધું બદલાતું રહે, પુણ્ય અને પાપના ચમકારાઓ થતા રહે. એવા સમયે મનને સતત એક જ લયમાં અને એક જ ધારામાં પકડી રાખવું એ બહુ મુશ્કેલ છે.
એટલે ભગવાને સ્વાધ્યાય નામનો ધર્મ આપ્યો. જેટલું જીવ સ્વાધ્યાયમાં મગ્ન રહેશે એટલું એને બહારની અસરથી અલિપ્તપણું મળી શકશે. એનું પોતાનું જ એક જગત હશે. તો હવે બહારના જગતની અંદર બહુ ડોક્યું કરવા જશે નહીં. રામ વિજયજી મહારાજ સાહેબ સાથે એક્ઝેક્ટલી આવું જ થયું. પ્રાથમિક અભ્યાસ એમણે શરૂ કર્યો અને આ અભ્યાસ શરૂ થયો એવું તરત જ એક વસ્તુ એમના જીવનમાં શરૂ થઈ અને એ હતી રોગનું આગમન. આપણે જેમ જેમ સાહેબનું ચરિત્ર જોશું એમ લાગશે આપણને કે પરાકાષ્ઠાના ઉપસર્ગો સાહેબના જીવનમાં આવ્યા છે. શારીરિક વ્યાધિઓ એટલી હદ સુધીની કે આપણી મતિ કામ ન કરે કે કોઈ માણસ આવી પીડાની અંદર કઈ રીતે જીવી શકે. અને સાહેબ જીવ્યા હતા એવું નહીં, સાહેબ સ્વસ્થતાપૂર્વક મસ્તીપૂર્વક રહ્યા. આવી ભયંકર વ્યાધિની શરૂઆત જે છે એ એમના દીક્ષાના કેટલાક જ દિવસ પછીથી થઈ ગઈ. અચાનક રોગનો હુમલો થયો અને આ રોગના હુમલામાં એવો અંતરાય કે યોગોદ્વહન કરે અને બીમાર પડી જાય. માંડલીનો જોગ ચાલતો હોય અને એમ દિવસો પડે એવી શક્યતા સુધી આવી જવાનું થાય. વેદનીય કર્મોનો તીવ્ર ઉદય, તીવ્ર. માંડ જોગ પૂરા કર્યા અને વળી દીક્ષા થઈ. સુરેન્દ્રસુરી મહારાજ સાહેબને બહુ ચિંતા થાય. આટલો નાનો આ બાળક અને આવી તીવ્ર વેદનાઓ દીક્ષા જીવનની શરૂઆતના દિવસોમાં એને જો મળશે તો આ બાળક ક્યાંય કરમાઈ ન જાય. પરંતુ એક મહાત્મા જે આમ એમના ગુરુ ભ્રાતા થાય, પૂજ્ય રવિ વિજયજી મહારાજ સાહેબ પન્યાસજી ભગવાન, એ સુરેન્દ્રસુરી મહારાજ સાહેબના શિષ્ય. રામ વિજયજી મહારાજ સાહેબ છેક સુધી એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે આ રવિ વિજયજી મહારાજ સાહેબને પોતાના ગુરુભાઈ હોવા છતાં પણ એમણે હંમેશા એમ કીધું છે કે આ રવિ વિજય મહારાજ સાહેબ એ મારી મા હતા. અને જ્યારે રવિ વિજયજી મહારાજ સાહેબનું નામ આવતું તેઓ ગદગદ થઈ જતા. રવિ વિજય મહારાજ સાહેબના કાર્ડ કરી ગયાના 50 વર્ષે પણ. એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ગુરુભાઈ એવા રવિ વિજયજી મહારાજ સાહેબે એમની ક્રિટિકલ હાલતોમાં એમની કેવી સેવા કરી હશે. રવિ વિજયજી મહારાજ સાહેબનો વાત્સલ્ય ભાવ એવો ગજબ હતો કે એમની તબિયત ખરાબ હોય સાહેબની અને જોગ ચાલુ હોય તો રવિ વિજયજી મહારાજ સાહેબ બાજુમાં બેસે અને બાજુમાં બેસીને વપરાવે. રામ વિજયજી મહારાજ સાહેબને એમ કહે કે તું ભણ, તારું બધું કામ હું કરી લઈશ, અને પોતે બધા કામ કરી પણ લેતા. મજાની વાત જુઓ, આ રવિ વિજયજી મહારાજ સાહેબ પન્યાસજી એટલે બીજું કોઈ નહીં, પોતાના ગુરુ સુરેન્દ્રસુરી મહારાજ સાહેબના સગ્ગા નાના ભાઈ. આ કેવી સ્થિતિ! આટલા ઊંચા પદે આચાર્ય ભગવંત નાયક છે, એમના પોતે સગ્ગા ભાઈ છે, પોતે પન્યાસ પદને શોભાવી રહ્યા છે, અને તેમ છતાં જેની દીક્ષા થયાને કેટલાક દિવસો હજી થયા છે એવા બાળક પ્રત્યે પણ કેટલો વાત્સલ્ય ભાવ સહજપણે પ્રગટ્યો. આપણામાંના ઘણા મા બાપોને આવી ચિંતા થાય કે દીક્ષા લઈ લેશે પછી ત્યાં કોણ સાચવશે. કેટલીક વાર દીક્ષા ન આપવાના કેટલાક કારણોમાં પણ આવું કહેવાતું હોય કે પછી તને ત્યાં કોણ સાચવશે, અહીંયા તો અમે છીએ. પણ હું બેટ લગાડીને કહું કે કોઈ પણ XYZ મહાત્મા પાસે જાઓ અને એમને પૂછો કે સાહેબ સંસારમાં હતા અને બીમાર પડતા હતા ત્યારે કેવા રાજાશાહી ઠાઠથી લોકો તમારી આજુબાજુ વીંટળાઈ અને તમારું ધ્યાન રાખતા હતા, અને સાહેબ દીક્ષા થઈ ગઈ છે એ પછીથી જ્યારે બીમારી આવે છે ત્યારે સાહેબ લાચારી અનુભવો છો, દીનતા અનુભવાય છે, એકલતા અનુભવાય છે.
કે પછી સંસારમાં જે રાજાશાહી ઠાઠ મળતો હતો એના કરતાં કંઈક ઘણો ઠાઠ અહીંયા વર્તાય છે. ધરાર એક મહાત્મા પણ એવા ન મળે કે જે મહાત્માના મુખેથી કે હૃદયમાંથી આવો ઉદ્ગાર નીકળી શકે કે અહીંયા લાચારી અનુભવાય છે. સાધર્મિક ભક્તિ નામનો જે ધર્મ આપણે લોકો એકબીજા માટે સેવીએ છીએ શ્રાવકપણામાં, એ ધર્મનું મૂળ સાધુ સાધ્વીજી ભગવંતો છે કે જેઓ પોતાના સાધર્મિક એટલે કે ગુરુભાઈઓ ગુરુ બહેનો માટે એટલા બધા વાત્સલ્ય ભાવવાળા છે કે જીન શાસન એ અન્ય લૌકિક શાસનોથી લૌકિક ધર્મોથી કેમ અલગ છે એના અનેક કારણોમાંના પ્રાઇમ રીઝન્સમાં કદાચ આ રીઝન આવતું હશે કે અહીંયા એકબીજા પ્રત્યેનો સ્નેહ ભાવ, નિસ્વાર્થ ભાવ કમાલનો હોય છે. આ રામ વિજયજી મહારાજ સાહેબ, એમને આવા રવિ વિજયજી મહારાજ સાહેબ મળી ગયા કે જે અકારણ ઉપકારી હતા, નિષ્કારણ ઉપકારી પરમાત્માનું એક બિરુદ છે. પણ આ રવિ વિજયજી મહારાજ સાહેબને એકદમ બંધ બેસતું આવે, કોઈ જ કારણ નહીં, પોતાના શિષ્ય પણ નથી, અને તેમ છતાં એમને એવા સાચવ્યા કે રામ વિજયજી મહારાજ સાહેબ એવું કહેતા કે એ મારી મા હતા. માની પદવી જેને અપાય એ વાત્સલ્યથી કેવા નીતરતા હશે એ એની ખાલી આપણે કલ્પના જ કરવાની રહે. અને હવે રામ વિજયજી મહારાજ સાહેબ પોતાની પડખે આવી એક મા પોતાને મળી ગઈ એટલે હવે એમની બધી જ વેદનાઓ એ એનું કામ કરી રાખે. અને આ બાજુ રામ વિજયજી મહારાજ સાહેબ એકદમ તડામાર રીતે પોતાના સ્વાધ્યાય અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધતા ગયા. પ્રાથમિક અભ્યાસ થયો, એ પછીથી ન્યાયના ગ્રંથો ભણ્યા, પછી જ્યોતિષના ગ્રંથો ભણ્યા, દાર્શનિક ગ્રંથો, વ્યાકરણ, કાવ્યો, પ્રકરણ ગ્રંથો, યોગ ગ્રંથો, આગળ વધીને છેદ સૂત્રો, પ્રાચીન રચનાઓ, આ બધાના સિલસિલાઓ એમના જીવનની અંદર ક્રમબદ્ધ રીતે બહુ જ સ્પીડની અંદર શરૂ થયા. વિદ્વત્તા, વિનયતા, બહુશ્રુતતા અને પદાર્થોની ધારણા જે એમના જીવનમાં હતી એના કારણે બીજી ઘણી બધી આવડતો એ ખીલી ઉઠી હતી. સાહેબનો અભ્યાસ કેટલો હતો એમના જીવનકાળ દરમિયાન એની એક નાનકડી ઝાંખી, સાવ નાનકડું એક સેમ્પલ કહી શકાય કે જે સાહેબે ક્યારેય જીવનમાં બહુ પ્રચલિત નહોતું કર્યું. ધાર્યું હોત તો કદાચ આ વાત, મને એવું લાગે છે કે અત્યારે જો આપણામાં કોઈ એને આ વાત હોય ને તો આ માર્કેટિંગના જમાનામાં આપણે તો એટલા બધા ઉચકી લીધા હોય આ પદવીને આ ટેગ સાથે કે કદાચ એવું લાગે કે આમના જેવું તો કોઈ ભણેશ્રી છે જ નહીં. વાત એમ હતી કે સાહેબે કાશી વિદ્યાપીઠમાંથી એ સમયે વ્યાકરણ, કાવ્ય, ન્યાયની પરીક્ષા આપી હતી અને પરીક્ષામાં શ્રેષ્ઠતમ રીતે એ ઉત્તીર્ણ થયા હતા. અને ત્યારથી કાશી વિદ્યાપીઠમાંથી સાહેબને એક પદવી આપવામાં આવી હતી, વ્યાકરણ સાહિત્ય ન્યાય તીર્થ. વ્યાકરણ સાહિત્ય ન્યાય તીર્થ આવી પદવી એમને કાશી વિદ્યાપીઠમાંથી મળી હતી. કેવું લાગે? આપણે એમકોમ ભણેલા હોઈએ ને તો પણ આપણા નામની પાછળ આપણે લખાવીએ કે આ એમકોમ છે, MBA છે, આ મેડિકલ્સનું ભણેલા છે, MBBS છે, બધું લખાવડાવીએ. જે ડિગ્રીઓની આજે કોડીની કિંમતો નથી રહી એવી ડિગ્રીઓ પણ આપણે લખાવતા હોઈએ. આપણી પરિસ્થિતિ ક્યાં? અને આ રામ વિજયજી મહારાજ સાહેબનો આંતરિક ઉદારતાનો અને નિષ્ફળતાનો ઠસ્સો ક્યાં કે જ્યારે કાશી વિદ્યાપીઠમાંથી વ્યાકરણ સાહિત્ય ન્યાય તીર્થ આવી પદવી એમને મળી હોય અને તેમ છતાં પોતાના આટલા મોટા દીર્ઘ જીવનકાળ દરમિયાન એમણે ક્યારેય કોઈને આ વાત કીધી પણ ન હતી. એમના અંતરંગ શિષ્યો સિવાય આ વાતની જાણકારી લગભગ કોઈને નહીં. સાહેબના એકથી એક ગુણો આપણને એવું લાગે કે રામ વિજયજી મહારાજ, રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળાને જો ખરેખર પીછાણવા છે તો એનો એક જ રસ્તો છે કે આપણે એમના ગુણને ક્રમબદ્ધ રીતે સ્વીકારતા અને સંવેદતા જઈએ.
આ વખતે આ મહાપુરુષના ચરિત્રને આપણે પર્યાય વાઇઝ નથી જવું, પહેલું ચોમાસું, બીજું ચોમાસું, ત્રીજું ચોમાસું, એ રીતે પણ જઈ શકાય. પરંતુ આ મહાપુરુષના જીવનમાં પ્રસંગોના એટલા બધા ઢગલા છે, એટલા બધા, અને એકે એક પ્રસંગ આપણા હૃદયને ચોટ આપી દે એવો. એટલી ગજબની એમની ક્ષમતા હતી ગુણને આગળ વધારવાની, અને ગુણનો ઉખાડ જે એમનામાં થયો હતો, આપણને ખરેખર એવું લાગે કે એમના એક એક ટંકશાળી વચનો પણ જો સાંભળવા મળે તો પણ આપણે આમ ઘેલા ઘેલા થઈ જઈએ કે રામસુરી મહારાજના ફેન થઈ જઈએ આપણે. હું સિમ્પલી એમના કેટલાક આવા પંચ લાઇન્સ વાક્યો હું અત્યારે વાંચું છું. એમનું લખેલું એક વાક્ય: આપણે લોકોના સત્કાર, સન્માન, પૂજન, વસ્ત્ર, પાત્ર અને આહાર આદિ સ્વીકારીને જો સદ આરાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે શ્રાવકોને છેતરીએ છીએ, અને આ ભવમાં જો એ ઋણ ન ચૂકવાયું તો આવતા ભવમાં ભરૂચના પાડા થઈને ચૂકવવું પડશે. આવું રામસુરી મહારાજ સાહેબે પોતાના શિષ્યોને અને સહજપણે પોતાના પુસ્તકોની અંદર પણ એમણે આ વાતને આ રીતે ઉજાગર કરી છે. એક પ્રસંગ થયેલો કે જ્યારે એમના કોઈક પરિચિત મહાત્માએ એમને કંકોત્રી મોકલી હશે કે આટલા વર્ષનો દીક્ષા પર્યાય પૂર્ણ થયો એ નિમિત્તે આટલો ઉત્સવ યોજવો છે. સાહેબના હાથમાં એ પત્રિકા આવી. એમણે પત્રિકા વાંચી, અને વાંચ્યા પછીથી પોતાની ચિંતનની ધારામાં એકદમથી લાગી પડ્યા. શિષ્યએ પૂછ્યું, સાહેબ શું થયું, કંઈ દુઃખદ સમાચાર છે? સાહેબે કંઈ જવાબ નહીં આપ્યો. શિષ્યએ હાથમાંથી જે પત્રિકા હતી એ પત્રિકાને જરાક આડી કરીને વાંચ્યું કે આ છે શું, એવું શું બન્યું કે સાહેબ આટલા બધા વિચારણામાં વયા ગયા. વાંચ્યું તો એવું લાગ્યું કે આ તો સુખદ પ્રસંગ છે. અને સાહેબ આગળ જીત કરી કે સાહેબ શું થયું, કયો તો ખરા. અને ત્યારે સાહેબે એમને કીધું કે આપણે આપણા પર્યાયની ગણતરી કરીએ છીએ કે 5, 15, 20, 25, 50 વર્ષનો ચારિત્ર પર્યાય થયો, એની ઉજવણી પણ કરીએ છીએ. પણ શાંત ચિત્તે આપણે ક્યારે વિચારીએ છીએ કે આ આટલા પર્યાયની અંદર અપ્રમત્ત દશાની આરાધના આપણે કેટલી કરી? ઊંઘવામાં, ખાવા પીવામાં, ગપ્પા મારવામાં, ગૃહસ્થોને સાચવવામાં આપણો કેટલો સમય ગયો? અને જ્ઞાન, ધ્યાન, આરાધના અને વૈયાવચ વગેરેમાં પ્યોર આપણો કેટલો કાળ ગયો? આજે આ મહાત્માનું આ પદવીનું આમંત્રણ આવ્યું ઉજવણીનું, એ વાંચતા હું મારા પર્યાયને ગણી રહ્યો છું કે મને કોઈ પૂછે કે તારો પર્યાય કેટલો, તો મારે જવાબ શું આપવો? કારણ કે ખરો દીક્ષાનો પર્યાય એ છે કે જે પર્યાયની અંદર જ્ઞાન, ધ્યાન, આરાધના, વ્યયાવચ વગેરે ગુણોનો વિકાસ અથવા ઉઘાડ થયો છે. એટલે હવે હું મારો પર્યાય વિચારવા બેઠો છું. આવા કેટલાય પ્રસંગો આપણને સાહેબ પ્રત્યે અસીમ બહુમાન ભાવ થાય, અને એવું લાગે કે આ કાળમાં ખરેખર આ મહાપુરુષ થઈ ગયા હશે. હું આપણને બધાને ગજબનાક ઈર્ષ્યા આવે, ગજબનાક એવો એક પ્રસંગ અત્યારે ખાસ લેવાનું મન થાય છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, કિમ અસાધ્યમ મહૌજસામ, મહાપુરુષોને શું અસાધ્ય હોય એ ધારે એ કરી શકે. અને એવા આ મહાપુરુષ રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા. પાછલા સમયની વાત છે. એ સમયે ડેલાના ઉપાશ્રયની અંદર એક મિટિંગ હતી. જૈનોએ લઘુમતીમાં જવું કે ન જવું આ અંગે એક વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો રાજનગરમાં. અને અનેક સમુદાયોના, લગભગ તમામ સમુદાયોના મહાપુરુષો, મહાત્માઓ, ગચ્છનાયકો વગેરે એ ભેગા થયા હતા. આ અતિ ગહન મુદ્દો હતો, એટલે બધા ભેગા થઈને વિચારણા કરવા બેસ્યા હતા. વાતો થઈ. અમુક સમુદાયમાં આપણે ત્યાં સમાચારી પ્રમાણે કેટલીક જગ્યાએ ગોચરી વ્યવહાર, વંદન વ્યવહાર એ હોય ન હોય, આવું બધું એક વ્યવસ્થાનું તંત્ર છે આપણું, સહજ છે, પરાપૂર્વથી ચાલતું આવેલું છે. કોઈ પ્રત્યે કોઈને અસદભાવ છે એવી વાત નથી, પણ આ એક સહજ પ્રમાણે આપણને મળેલી પરંપરા છે. એટલે એવામાં એક મહાપુરુષ પધાર્યા, અને એ સમુદાય અલગ. એટલે આચાર્ય ભગવંતે એમ કીધું કે પધારો. બધા વાતો કરે છે, પોતાના મંતવ્યો જણાવ્યા.
મિટિંગ ઓલમોસ્ટ પૂર્ણ થવાના આરે હતી. નાયક તરીકે રામસુરી મહારાજ સાહેબ હતા. એટલે બધાએ બહુ સારી રીતે વાતચીતો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર ઘણું બધું થયું. છેલ્લે રામસુરી મહારાજ સાહેબે એક પ્રશ્ન કર્યો. એ મહાત્માને જે પાછળથી આવ્યા હતા, બહુ પ્રભાવક મહાપુરુષ, સાહેબ આપ બહુ લાંબેથી પધાર્યા છો, આપ ક્યાં વાપરશો? કારણ કે બહુ મોડું થઈ ગયું છે. બધા જ ચૂપ, કારણ કે એ મહાપુરુષ સાથે, એમના સમુદાય સાથે ગોચરીનો વ્યવહાર લગભગ ઘણા બધા સમુદાયને ન હતો. એટલે બધા ચૂપ છે. રામસુરી મહારાજ સાહેબને ખ્યાલ આવે છે કે શું થઈ રહ્યું છે, લોકોના માનસમાં શું ચાલી રહ્યું હશે. અને સહજપણે એમના મોઢામાંથી નીકળ્યું કે એવું ક્યારે બનશે કે આપણે સૌ એક સાથે એક માંડલીમાં બેસીને ગોચરીને વાપરશું. સાહેબે વ્યથા વ્યક્ત કરી. એ સમયે અનેક મહાપુરુષો, અનેક, જેમાંના ઘણા બધાના નામો પણ અત્યારે આપણે લઈએ તો આપણું આમ મોઢું ભરાઈ આવે એવા ઉત્તમ પુરુષો એ સમયે હતા. આચાર્ય હેમભૂષણ સુરી મહારાજ સાહેબ, જે એ સમયે રામચંદ્ર સુરી મહારાજ સાહેબના સમુદાયના ગજનાયક હતા. હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ શાસન સમ્રાટ સમુદાયના, અશોક સાગર સુરી મહારાજ સાહેબ સાગરજી મહારાજના સમુદાયના, નીતિ સુરી મહારાજ સાહેબના સમુદાયમાંથી હેમપ્રભ સુરી મહારાજ સાહેબ ગજનાયક, પૂજ્ય રાજયશ સુરી મહારાજ સાહેબ વિક્રમ સુરી મહારાજ સાહેબના, આવા અનેક સમુદાયો. આ બધા ગુરુ ભગવંતોની વચ્ચે રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળાએ સહજપણે એક વાત કાઢી કે આપણે બધા ભેગા ક્યારે બેસશું. કોઈ પરંપરા નથી અને ગોચરી વ્યવહાર ખરેખર નથી કેટલાક સમુદાયોની વચ્ચે. પણ આ શબ્દ નીકળ્યો કોના મોઢામાંથી? રામસુરી મહારાજ સાહેબના મોઢામાંથી નીકળ્યો છે. અને બધાએ આખા ઇતિહાસને બદલાવ્યો. શું થયું? ઇતિહાસને બદલાવવાના એ પ્રયત્નનો કોઈએ વિરોધ કર્યો કે પછી કંઈક એવું બન્યું કે જે આજે સાંભળતા આપણા આંખમાંથી હર્ષના આંસુ નીકળી જાય એવું થયું? કે સાહેબની ઈચ્છા ફક્ત ઈચ્છા જ રહી? આવતીકાલે જોઈએ. પણ એઝ આઈ સેડ, હવે સાહેબના ગુણ આધારિત આપણે આગળ વધવું છે. એક એક ગુણમાં એમના આખા જીવન પર્યાય દરમિયાન કેટલા પ્રસંગો બન્યા છે. આપણે તે ગુણને પકડીને આપણા જીવનમાં આવો ગુણ ક્યારે પ્રગટે એવી ધારામાં આપણે આગળ વધીએ. ચીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતે શાસનમ.